હું અપુલ દોશી, જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટનો મેનેજિંગ ટ્રસ્ટી. અમે લોકો છેલ્લા 20 વર્ષ થયા જે નાના બાળકોમાં ડાયાબિટીસ હોય તેના ઉપર સંસ્થા ચલાવી છે. સંસ્થા ચલાવવા પાછળનો હેતુ, આજથી 20 વર્ષ પહેલાં મારા દીકરા ઋત્વિકને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું. ત્યારે એની ઉંમર ફક્ત 3 વર્ષની હતી. ત્યારથી મેં એક સંકલ્પ કર્યો હતો કે મારા દીકરો એક તો આ દુનિયામાં નહીં હોય ને, આવા ઘણા બધા બાળકો હશે. તો એ ધ્યાનમાં રાખીને મેં એક NGO ચાલુ કર્યો અને 5 બાળકોથી શરૂ કરેલી સંસ્થામાં આજે 1851થી પણ વધુ બાળકો નિઃશુલ્ક નોંધાયેલા છે. આ બાળકોમાં અમે દર એવરેજ 2 મહિને કંઈક ને કંઈક પ્રોગ્રામ કરતા હોઈએ છીએ. આજે કરવા પાછળનો હેતુ કે આપ બધાને દર્શક મિત્રોને ખ્યાલ જ હશે કે માર્ચ મહિનો એટલે વર્લ્ડ કિડની ડેનો મહિનો કહેવાય. આજે બીજા વીકનો ગુરુવાર એમાં વર્લ્ડ કિડની ડે કહેવાતો હોય છે. એટલે આજે અમે અમારા બાળકો તથા પરિવારજનોને કિડની વિશે અવેર કર્યા છે કે આમ અનકન્ટ્રોલ ડાયાબિટીસ હોય ને તો કિડની અને આંખ ઉપર પહેલાં અસર પડતી હોય છે. એટલે આજે અમે વિગતવાર કિડનીની શું પ્રોસેસ છે, કિડની કેવી રીતે બચાવી શકીએ અને ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ રાખી શકીએ, આ માટે અમે ડૉક્ટર મહિપાલ ખંડેલકર, ડૉક્ટર કૌશલ શેઠ અને ડૉક્ટર ચેતન દવે સાહેબ, આ બધાને અમે આજે ભેગા થઈ અને એક સેમિનારનું આયોજન કરેલ હતું. આત્મીય યુનિવર્સિટી, આત્મીય કોલેજના મેઇન ઓડિટોરિયમમાં. રાજકોટ મિરરના માધ્યમથી મારે આપ બધાને એક વિનંતી છે કે આ અમારા હવનમાં આપ પણ બધા જોડાઓ અને અમારા વિશે જાગૃતિ લઈ આવો. કારણ કે આ બાળકોનું આ રોગ અતિશય ખર્ચાળ અને બહુ પીડાદાયક છે કે દિવસમાં 3 થી 5 વાર ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે. દિવસમાં 3 થી 4 વાર એને બ્લડ સુગર ચેક કરવું પડતું હોય છે. અને ખર્ચની જો વાત કરીએ તો એક બાળકનો મહિનાનો ખર્ચ 8 થી 10 હજાર રૂપિયાનો થતો હોય છે. તો આ મારી બધાને સમાજને રાજકોટ મિરરના માધ્યમથી મારી વિનંતી છે કે અમારી આ સંસ્થામાં આપ પણ બધા જોડાવ, અમારા ખભેથી ખભા મિલાવી અમારા બાળકોનો મોરલ સપોર્ટ વધારો અને અમારી સંસ્થાનો મેક્સિમમ પ્રચાર થાય તેવા પ્રયત્ન કરો. ધન્યવાદ.